અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ઇમિગ્રેશનના નિયમો વધુ કડક કરવાની દિશામાં આગળ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. વર્ષ 2016થી 2026 દરમિયાન જે વિઝા ઇસ્યુ કરવામાં આવેલા છે એટલે કે આશરે 2 લાખ જેટલા વિઝા જે B1 અને B2 વિઝિટર વિઝા રદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નિર્ણય અંતર્ગત મુખ્યત્વે એવા વિદેશી નાગરિકોને નિશાન બનાવવામાં આવશે કે જેઓ અમેરિકામાં ટુરિસ્ટ અથવા તો બિઝનેસ વિઝા ઉપર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ત્યાં કાયમી ધોરણે રહેવા માટે શરણ એટલે કે આશ્રય માંગવાની જે માગણી છે તે કરવામાં આવી હતી. ત્યારે અમેરિકન સરકાર માને છે કે ઘણા લોકો દેશમાં જે પ્રવેશ્યા છે અને જે ખાસ કરીને વિઝિટર વિઝાનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યાર પછી આશ્રય માગી ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે. આ અમેરિકાનો વિદેશ વિભાગ ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારે આ મુદ્દે વિઝા નિષ્ણાત શું માની રહ્યા છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા જે B1 અને B2 વિઝિટર વિઝા છે જેને 2 લાખ જેટલા લોકોના વિઝા રદ કરવાનો નિર્ણય કરવા જઈ રહ્યા છે. આ નિર્ણયને લઈને વિઝા નિષ્ણાંત અતુલ ગજ્જર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે આ નિર્ણય ઉપર અતુલ ગજ્જરનું માનવું છે કે આ વિઝા રદ થશે તેમ છતાં પણ લોકોને તાત્કાલિક ધોરણે દેશમાંથી નિકાલ કરવામાં નહીં આવે. જેમના આશ્રય કેસ હાલમાં પેન્ડિંગમાં છે તેઓ પૂરતો વિઝિટર જે સ્ટેટસ છે તે ગુમાવી દેશે, પરંતુ તેમની જે કાનૂની પ્રક્રિયા છે તે ચાલુ જ રહેશે તેમ કહેતા અતુલ ગજ્જર શું કહી રહ્યા છે વધુમાં તે સાંભળીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં જે અસાઇલમ થયેલા લોકો છે તે લોકોને હવે તેમના વિઝા છે તે રદ કરવામાં આવ્યા છે. અંદાજિત 2 લાખ લોકો છે કે જેમના વિઝા આમાં રદ કરવામાં આવ્યા. ત્યારે આ વિઝા રદ થયા બાદ હવે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાશે, એટલે કે જે લોકોના વિઝા રદ થયા છે તે ત્યાં રહી શકશે કે એમનો કોર્ટ કેસ ચાલશે કે તેમને ડિપોર્ટ કરવામાં આવશે. આ તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું વિઝા એક્સપર્ટ અતુલ ગજ્જર સાથે. તેમની સાથે આખી આ ઘટના સમજીશું કે જે નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો છે તે નિર્ણયની અસર કેટલા દેશોમાં થઈ શકે છે, ત્યાંના કેટલા લોકો છે કે જેની આ અસર થશે, આ તમામ બાબતે ચર્ચા કરીશું. અતુલભાઈ, સૌ પહેલાં તો જે આશરે 2 લાખ લોકોના જે વિઝિટર વિઝા હતા તે રદ કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી કયા કયા દેશના નાગરિકો છે જે સૌથી વધારે પ્રભાવિત થશે? ઓકે, મારા દૃષ્ટિએ સૌથી વધારે જે પ્રભાવિત થશે કન્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડિયા છે, ચાઇના છે, મેજોરિટી તમે જોવા જશો તો એશિયન કન્ટ્રીઝ આનાથી વધારે પ્રભાવિત થશે. હવે જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિઝા રિજેક્શન યા ફિર વિઝા રિવોક કર્યા છે તો દે હેવ અ સ્પેસિફિક રીઝન. સો યુ નીડ ટુ આઈડેન્ટિફાય કે તમને કયા રીઝનથી વિઝા રિવોક કર્યા છે, અને જો તમે સાચા હોવ તો તમે ફરીથી વિઝા એપ્લિકેશન કરી શકો છો. ખાસ જે લોકોના અસાઇલમનો કેસ કોર્ટમાં ત્યાં યુએસએમાં ચાલતો હશે તો એ લોકોનું સ્ટેટસ હવે શું રહેશે ત્યાં? ઓકે, સો મારા દૃષ્ટિએ જે લોકોને અત્યારે હાલ એસાઇલમનો કેસ ચાલુ છે એ કેસ ચાલુ જ રહેશે. એનું જે ડિસિઝન છે એ કોર્ટ આપશે. બટ યસ, પ્રેસિડેન્ટ ટ્રમ્પ એને એક્સપેડાઇટ કરી રહ્યા છે, એટલે ફાસ્ટર કરી રહ્યા છે. વધારે ટાઈમ લાગતો હતો એની જગ્યાએ એ ફાસ્ટર કરી રહ્યા છે, સો ફાસ્ટર રિઝલ્ટ આપશે. બટ મેજોરિટી ટાઈમ જે ડિસિઝન લેશે કોર્ટ જ લેશે. ખાસ કરીને જે કહી શકાય કે જે લોકોના વિઝા રદ થવાની થયા છે અને તેનાથી જે પ્રભાવિત થયેલા છે તો એ લોકોને શું તાત્કાલિક ધોરણે અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે? ઇમિડિયેટ બધા જ લોકોને હાંકી કાઢવા કદાચ ટ્રમ્પ ગવર્મેન્ટ માટે પોસિબલ ના બને, બિકોઝ તમે એની સંખ્યા જોવા જશો તો કદાચ 1 મિલિયનથી વધારે હોઈ શકે. સો દરેક લોકોને ઇમિડિયેટ પાછા મોકલવાનું પોસિબલ મને નથી લાગતું કે ઇમિડિયેટ થઈ શકે. બટ યસ, ફેઝ વાઇઝ એ કરી શકે છે. ઘણા બધા કેસ આવા તમારી સામે પણ આવ્યા હશે જે લોકોના વિઝિટર વિઝાનું સ્ટેટસ જે લોકોએ ગુમાવી દીધું છે, એટલે કે વિઝિટર વિઝામાં ત્યાં ગયા અને કદાચ પકડાઈ બી ગયા હોય, તો એવા વ્યક્તિઓ હવે કોર્ટને એ લોકો ચેલેન્જ કરી શકે છે ખરી? હું ઓલવેઝ એવું પ્રિફર કરીશ કે જ્યારે તમે અહીંયાથી વિઝિટર્સ વિઝા ઉપર ગયા છો અને ત્યાં જો તમારે રોકાવું હોય તો લીગલ રસ્તાઓ સિલેક્શન કરો. ત્યાં તમે L1 છે, H1 છે, સ્ટુડન્ટ વિઝા છે, એન્ડ નંબર ઓફ કેટેગરીઝ છે, જેમાં પહેલાં તો તમે તમારા વિઝા કન્વર્ટ કરી શકો છો અને લીગલી અમેરિકામાં રહી શકો છો. ઇન કેસ કોઈ પણ કારણથી તમારા વિઝા
કેન્સલ થયા હોય યા તમને વિઝા એક્સટેન્શન ના મળ્યું હોય ને ઇલીગલ સ્ટેટસ થઈ ગયું હોય દેન આઈ વુડ સજેસ્ટ કે ઇમિડિયેટ તમે અમેરિકામાં જે ઇમિગ્રેશન સોલિસિટર હોય એને સંપર્ક કરો. આ જે પ્રક્રિયા હેઠળ વિઝા ગુમાવનાર વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ ભવિષ્યમાં ક્યારે પણ અમેરિકાના વિઝા માટે અરજી કરી શકે છે ખરી? જો ત્યાં એ લોકોનું ઇલીગલ સ્ટેટસ છે અને જો એ અમેરિકામાં જ છે તો વાંધો નથી, બટ એ ઇન્ડિયા આવશે અને પછી એમને ભવિષ્યમાં ક્યારે પણ અમેરિકા જવું હશે તો એનાથી ચોક્કસ તકલીફ પડી શકે છે. આ સ્થિતિમાં જે ફસાયેલા લોકો હોય પોતાના બચાવ માટે ક્યારે તાત્કાલિક કાનૂની પગલાં લેવા જોઈએ ખરી એ લોકોએ? જેમ મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે એમને એઝ સૂન એઝ પોસિબલ ત્યાં ઇમિગ્રેશન સોલિસિટર એટલે કે એટર્નીનો સંપર્ક કરવો જોઈએ, જેથી કદાચ એ ડિપોર્ટેશનથી બચી શકે છે યા બીજા રસ્તા અપનાવી શકે છે. બટ જે મુખ્ય અરજદાર હોય અને જો એનું સ્ટેટસ જ રદ થાય તો તેના પરિવારના અન્ય સભ્યો પર તેની સીધી અસર કોઈ પડી શકે? ડેફિનેટલી. જે પ્રિન્સિપલ એપ્લિકેન્ટ, મુખ્ય અરજદાર એટલે પ્રિન્સિપલ એપ્લિકેન્ટ, જો પ્રિન્સિપલ એપ્લિકેન્ટના જ વિઝા રિવોક થાય તો ઓબ્વિયસલી જે એના ડિપેન્ડન્ટ છે એને પણ વિઝા રિવોક થયા ગણાય. આ જે નિર્ણય છે આ નિર્ણય માત્ર જે આશ્રય માગનાર લોકો છે તે લોકો પૂરતો જ મર્યાદિત રહેશે કે સામાન્ય મુસાફરો પર આની અસર કોઈ પડી શકે છે? અમારા દ્રષ્ટિએ આનો જે અસર છે બધા ઉપર પડશે. B1 B2 વિઝા એટલે કે વિઝિટર્સ વિઝાની વાત કરીએ તો જે ઇન્ડિયાથી જઈને આવ્યા છે અથવા તો જે ઇવન વિઝા લઈને ગયા બી નથી એવાય લોકોના વિઝા અમુક લોકોના કેન્સલ થયા છે, પણ મેજોરિટી ટ્રમ્પ ગવર્મેન્ટ પાસે વેલિડ રીઝન હોય છે કે ભાઈ કેમ કેન્સલ કર્યા છે વિઝા. સો એમણે કોઈ ખોટી રીતે જો વિઝા લીધા હોય તો જ એ વિઝા કેન્સલ કરવામાં એમના આવ્યા હોય છે, અને ઇન કેસ એ સાચા હોય તો ઇમિડિયેટ એ US કન્સ્યુલેટનો સંપર્ક કરી શકે છે. સરકાર આવા લોકોને કોઈ દંડ વિના સ્વેચ્છે જે દેશ છોડવાનો વિકલ્પ આપશે ખરી કોઈ ત્યાં આગળ? હું ચોક્કસપણે માનું છું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એવો ઓપ્શન આપશે કે તમે સેલ્ફ ડિપોર્ટેશન લઈ શકો છો. સો તમે તમારા પોતાના પૈસાથી ઇન્ડિયા પાછા આવી શકો છો, તો કદાચ એ લોકો તમારા ઉપર સિરિયસ એક્શન ના લે. આ જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, આ નીતિ સત્તાવાર રીતે ક્યારથી અમલમાં આવશે અને તેની પ્રતિક્રિયા કેવી રહેશે? પ્રતિક્રિયા વિશે તો કદાચ આપણને બધાને ખબર છે કે આ ઘણા બધા એવા નિર્ણયો છે કે જેનાથી કદાચ આખું વર્લ્ડ હેપી નથી. સો એની ઇમ્પેક્ટ તો ઘણી બધી આવશે. ખાસ કરીને તમે પોતે વિઝાનું કરો છો તો આ નિર્ણય પહેલાં જે અમેરિકાના વિઝિટર વિઝાની જે અરજીઓ કે આવતી હતી એ કેટલી હતી, હવે આ નિર્ણય પછી એની ઉપર કેટલી અસર પડે એવું લાગી રહ્યું છે? હું ચોક્કસપણે કહીશ કે જે આજથી માની લો કે 3 વર્ષ 5 વર્ષ પહેલાં પર યર જેટલી એપ્લિકેશન થતી હતી એનાથી જો તમે અત્યારે જોશો તો એપ્લિકેશન ઘણી ઘટી ગઈ છે. તમે એવરેજ જોવા જશો તો લાઈક એવું માનીએ કે ભાઈ 5 વર્ષ પહેલાં જે 100% એપ્લિકેશન હતી ને જો તમે આજની સ્થિતિ જોશો તો સમવેર એરાઉન્ડ લગભગ 50% થી 60% જેટલો ઘટાડો એમાં જોવા મળે છે. બટ એ સાથે સાથે હું એવું પણ કહીશ કે જે લોકો જેન્યુઅન છે, જે લોકોને જેન્યુઅન વેથી જવું છે, ચાહે એ સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર્સ વિઝા હોય, ગ્રીન કાર્ડ પર વિઝા હોય, જો તમે લીગલ તરીકાથી જશો તો કોઈ ગભરાવાની જરૂર નથી. કારણ કે ટ્રમ્પ ગવર્મેન્ટ હોય કે બીજી કોઈ પણ ગવર્મેન્ટ હોય, બટ જ્યાં સુધી તમે લીગલ છો ત્યાં સુધી તમારા ઉપર કોઈ પણ એક્શન લઈ શકવાના નથી. અતુલભાઈ, ખાસ ડોનાલ્ડ ટ્રમ્પના સમયકાળની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલા એવા લોકો છે કે જેમને ડિપોર્ટ કરવામાં આવે કે જેમની સામે પગલાં ભરવામાં આવ્યા હોય, એવો કોઈ આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે ખરી અંદાજિત? એક્ઝેક્ટ એવો તો કોઈ આંકડા નથી, બટ એપ્રોક્સિમેટ જોવા જશો તો એ કદાચ ટોટલ ઓવરઓલ જોવા જશો કે જેના ઉપર હજુ પણ એક્શન આવશે એ ટોટલ 1 મિલિયનથી વધારે હોઈ શકે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ ગવર્મેન્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે ખાસ કહેવાય કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અસાઇલમ થયેલા લોકો છે તેવા લોકોને જે હવે તેમના વિઝા છે તે રદ કરવામાં આવશે, અને અંદાજિત 2 લાખ એવા લોકો છે કે જેમના વિઝા રદ કરવામાં આવી શકે છે, અને સૌથી વધારે આ અસર એશિયન કન્ટ્રીઓ ઉપર પડે તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ સરકાર વિઝિટર વિઝાના દુરુપયોગને રોકવા અને ઇમિગ્રેશન નીતિઓને વધુ સઘન બનાવવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.